ઠંડીનો સમય હતો, ઠંડી બહુ વધારે પડતી હતી એટલે મમ્મીને કીધું ગરમા ગરમ ખીચું ખાવાનું મન થયું છે. મમ્મીએ ફટાફટ ગેસ પર મૂકી દીધી તપેલીમાં નાખી દીધું પાણી, થોડુંક મીઠું, થોડીક મરચી નાખી અને હાથ વડે મસળીને જીરું પણ અંદર નાખી દીધું હતું. પછી તેમને ગરમ થવા માટે મૂકી દીધી હતી. જો પાણી બરાબર રીતે ઉકળીને ગરમ થાય ત્યાં સુધી આપણે તેમનો વેઇટ કરવાનો છે. પાણી જો બરાબર રીતે ગરમ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. પછી ત્યારબાદ ચોખાના લોટને સારી રીતે ચાળીને અંદર આપણે પાણીમાં નાખવાનો છે. એકસાથે નથી નાખવાનો, પહેલાં વેલણ લેવાનું છે અને વેલણથી ધીરે ધીરે તેમને હલાવતું જવાનું અને લોટને એના અંદર નાખતો જવાનો છે, જેવી રીતે મમ્મી કરે છે એવી રીતે. લોટ એ સારી રીતે અંદર મિક્સ થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે. જો વધારે લોટ પણ નથી પડવા દેવાનો અને ઓછો લોટ પણ નથી પડવા દેવાનો. આ રીતે થોડો થોડો લોટ નાખતું જવાનું છે અને વેલણ વડે તેમને હલાવતું જવાનું છે. મમ્મી આજે બહુ ખુશ જ હતા, કેવી રીતે ઠંડી વધારે પડતી હતી અને ગરમા ગરમ ખીચું બનતું હતું એટલે ખાવા માટે ઘરના લોકો બધા એક્સાઇટેડ જ હતા. સારી રીતે ખીચું જો મમ્મી બરાબર હલાવે છે. બહુ બધા ધુવાડા નીકળે છે. મમ્મી એમ કહે છે બસ 5 મિનિટમાં ખીચું તૈયાર છે. પછી લીધી ડીશમાં નાખ્યું હતું ખીચું. બહુ સરસ રીતે બની ગયું હતું, એકદમ સ્મૂથ બન્યું હતું.